જય માતાજી, બાપા સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો આજે આપણે છે ને પનીરનું શાક બનાવવાનું છે. ઘણા ટાઈમ પછી આજે રેસીપીનો વિડીયો બનાવવાનો છે. તો વિડીયોમાં બનાવી દો ઠેઠ સુધી અને કઈ રીતનું છે ને પનીરનું શાક બનાવી છે એ તમને બતાવશું. જુઓ, આ છે ને આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી છે. આ ડુંગળીની ના ટમેટા મિક્સરમાં કાઢ્યા છે. આ છે કાજુ, મરચાં, એવું બધું ચાર કરી નાખ્યું છે. ગરમ મસાલા, લસણ, પછી આ છે દહીં અંદર નાખવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે કઈ રીતના પનીરનું શાક બનાવ્યું છે એ તમને બતાવું. તો મિત્રો જો છે ને આપણે તેલ 4-5 પાવડા નાખી દીધું છે. તો આપણે પનીરનું શાક બનાવવાનું છે. મસ્ત એનું જો બધી આઈટમ આવી ગઈ છે, બધી વસ્તુ આવી ગઈ. જો દેખાય મરચા, પનીર તો જ વાર છે. તો આપણે તેલ આવી ગયું છે. તેલ બહુ વધારે એવું નથી લાગતું. પેલા જીરું નાખી દીધું, પછી લાલ મરચાંના ટુકડા, જીરું ઓલું થઈ ગયું. પેલા મરચાં નાખ, પછી ઓલા નાખ. જો લાલ મરચાં, તજ, લવિંગ બધું નાખી દીધું. પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી. સિંગ નાખી હતી કાંઈમાં, એટલે આમ થાય છે. પછી સિંગ નાખી હતી થોડીક લીલી, ગ્રેવી બનાવવા હતી. થોડી વાર હલાવી નાખતી. પછી કસ્તુરી મેથી, થોડીક સ્વાદ પ્રમાણે કસ્તુરી મેથી નાખી દેવી. પછી ડુંગળીનું ગ્રેવી, થોડી વાર આવવા દેવાનું છે. તો આપણે છે ને ટમેટાનું ગ્રેવી કરી છું એ નાખી દેવાનું છે. તે હલાવી નાખી. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, જો બની ગયું ને એક નંબર ગ્રેવી. જો
મજાનું ગ્રેવી બની ગયું છે. હવે દહીંમાં પાણી કાઢીને પછી નાખજો. પાણી ઓલી ઊભી રહે ગવણીમાંથી કાઢ. દહીં નાખી દીધું થોડું. કાજુ નાખી દીધા. નાખી દેવો છે બધું નખાઈ ગયું ને. જો બધી વસ્તુ નાખી દીધું તો હવે પનીર એડ કરવાનું છે. ખાલી પનીર અને કાજુ. તો મિત્રો આપણે છે ને પનીર ઘરે બનાવ્યું હતું. બળી આવી હતી કે બળીનું દૂધ આવ્યું હતું કે નહીં, એ દૂધને ફાડીને બનાવ્યું કા. જુઓ બળીનું દૂધ હતું કે નહીં, ફાડીને મેં ઘરે પનીર બનાવ્યું છે. બહારનું પનીર કેવું આવે કેવું નહીં નક્કી નહીં, એટલે અમે છે ને પછી પાછું બાફ્યું હતું. પેલા ગરમ કર્યું હતું ને, પેલા ગરમ કર્યું પછી બાફી નાખ્યું, એટલે આવી રીતના ટુકડા જેવું પનીર થઈ જાય. હવે આપણે ઘરે જ બનાવેલું છે. હવે મસ્ત મજાનું ગ્રેવી થઈ ગયું છે. હવે ખાલી પનીર એડ કરવાનું. થોડી વાર છે ને ગ્રેવી ગરમ થાય. પાણી નાખશું તો ઓલું થઈ જાય બધું. નાખવું જ પાણી, ગ્રેવી ઘણું છે, પાણી શું નાખવું હે. સ્વાદ પ્રમાણે છે ને થોડુંક પાણી નાખી દઈએ, એટલે ગ્રેવી મસ્તીનું થઈ જાય. બસ હવે બહુ ન નખાય, એટલું બધું કોણ ખા. પછી થોડી વાર ઉકળવા દેવાનું. જો ગ્રેવી મસ્ત મજાનું શાક થઈ ગયું છે. પનીર શાકું એથી કાપવું હે. હાલા શાકું કાપવું. હવે આપણે ટુકડા કાઢવાના છે. પનીર હળવું હળવું કાઢી એટલે નાના ટુકડા નીકળાઈ જશે. હા, ઘરનું પનીર છે, ઘરે બનાવેલું. કેમ કે અત્યારે બજારમાં ડુપ્લિકેટ પનીર બહુ આવવા માંડ્યું છે, એટલે અમે છે ને ઘરે જ બનાવી છે. જ્યારે બનાવ્યું હોય ને તે હવે એને તળવાનું કે આમને નાખી જાય કે ગ્રેવી મસ્તીનું થઈ ગયું. અને થોડુંક છે ને ખમણી નાખવાનું. પછી એકાદા બે ટુકડા ખમણી નાખવાના. છેલ્લે હોય એક બે ટુકડા રાખજો છેલ્લે. બસ એટલે નાના નાના ટુકડા કરી દેવો એના, એટલે સડી જાય. જો હવે આપણે પનીર એડ કરી દેવી. એના ટુકડા કર્યા હતા. ઘરનું પનીર છે એટલે તળવું ન પડે. ડુપ્લિકેટ હોય ને એ તળવું પડે. જો મસ્ત મજાનું પનીરનું શાક બની ગયું છે. એ છેલ્લે નાખવાના, અત્યારે નહીં, ઉતારતી વખતે. તો ઓલા મગજભરીના બી અને એ નાખી દે બે. મારા મસાલા એડ કરી દે. પેલા કાઢ નાખ પછી મસાલા. મસાલા વગરનું નહીં ભાવ, પપ્પાને ભાવશે. તો હવે આપણે છે ને ગરમ મસાલા થોડા થોડા એડ કરી દઈએ. સારો છે ને આવડો આને કે આ સારો છે. જો
ત્રણ જાતના મસાલા છે જુઓ, મહાલક્ષ્મી, શાહી પનીર અને પનીર ટિક્કા. તો મસાલો એડ કરી દેવી, ગરમ મસાલો, પછી કાજુના ટુકડા એડ કરી દીધા અને થોડું પનીર આપણે ઉપરથી ખમણી નાખ્યું એટલે મસ્તીનું થઈ જાય. જો મસ્તીનું શાક બની ગયું છે પનીરનું. છે ને અમારા જો પનીરનું શાક બનાવી નાખ્યું છે અત્યારે. જો જોઈ શકો છો આવી રીતે કાંક પનીરનું શાક અમે બનાવ્યું છે. તો કેવું લાગ્યું અમારું પનીરનું શાક? તો લાઈક કરો અને કોમેન્ટ કરજો કેવું બન્યું છે શાક અને કઈ રીતના બનાવ્યું છે. તો ચાલો મિત્રો ખાઈ લેવી પનીરનું શાક. તમે પણ બધા આવી જાઓ ખાવા. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલનું પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.